હેલો ડિયર પેરેન્ટ્સ મિત્રો આપણે બધા લોકોએ એવો સમય પણ જોયેલો છે કે જ્યારે માતા પિતા અભણ હતા અથવા તો માતા પિતા ઓછું ભણેલા હતા, છતાં પણ તેમના બાળકો જે છે એ ભણી ગણીને બહુ જ આગળ વધ્યા, ડૉક્ટર બન્યા, એન્જિનિયર્સ બન્યા, વકીલો બન્યા અને પોતાના જીવનમાં સફળ થયા. જ્યારે આજની પરિસ્થિતિ કંઈક એવી છે કે માતા પિતા તો બહુ સારું ભણેલા છે, તેમની પાસે ડિગ્રીઝ છે, જોબ છે, તેમની પાસે સારા બિઝનેસીસ છે, પૈસો છે. તો આ પરિસ્થિતિમાં ત્યારે બાળકો શું કરી રહ્યા છે? તો બાળકો જોઈએ તો બાળકો ઇન્સ્ટા ઉપર રીલ્સ બનાવી રહ્યા છે. રીલ્સ બનાવવા માટે થઈને જે ડાન્સ ચાલે છે, લટકા ઝટકા અને ચાળા ચાલે છે, વાયરલ થવા માટે થઈને આજના બાળકોએ પોતાના ઘરના સંસ્કારોને, ચારિત્ર્યને નેવે મૂકીને, ઇવન પોતાના જિંદગીને, પોતાના જીવને પણ જોખમમાં મૂકીને વાયરલ થવા માટે કોઈ પણ પ્રકારના હદ સુધી પહોંચી જાય છે, કોઈ પણ પ્રકારના સ્ટન્ટ્સ કરે છે. જ્યારે જોવો ત્યારે બાળકોના હાથમાં મોબાઈલ, કાં તો એની અંદર ગેમ્સ ચાલુ હોય અથવા એની અંદર રીલ્સ ચાલુ હોય. અને એ ગેમ્સ અને રીલ્સની અંદર બાળકો શું જોવે છે, કયું કન્ટેન્ટ ગ્રહણ કરે છે, એ આપણને ખ્યાલ છે. જેને કારણે થઈને જ આપણે સમાજની અંદર અત્યારે બાળકો દ્વારા થઈ રહેલી વાયોલન્ટ હરકતો, બાળકો દ્વારા થઈ રહેલા એન્ટી સોશિયલ જે બધા કાર્યો છે એ આપણે બહુ આસાનીથી જોઈ શકીએ છીએ. એની સામે મિત્રો અગર આપણે ચીન છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, ફિનલેન્ડ જેવો નાનકડો દેશ છે એના તરફ નજર દોડાવે તો જુઓ, ત્યાં 14 વર્ષ કે 16 વર્ષ કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાઝ છે, ગેમ્સ છે, એ બધું સંપૂર્ણપણે બેન કરવામાં આવેલું છે. ત્યાંના સિલેબસની અંદર, અભ્યાસક્રમની અંદર જોઈએ તો રૂટીન અભ્યાસક્રમની સાથે સાથે બાળકોને ફરજિયાત કોડિંગ, ફિઝિકલ ટ્રેનિંગ, અત્યારના આજના સમયમાં સાથે ચાલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંપૂર્ણપણે ટ્રેનિંગ, માહિતી એ શીખવવામાં આવે છે. ત્યાંના મા બાપ જે છે એ બાળકોને મોબાઈલ ફોન નથી આપતા. ત્યાંના મા બાપ બાળકોને એક મિશન આપે છે કે તારે આ મિશન કમ્પ્લીટ કરવાનું છે, અને સાથે સાથે એ પોતાના દેશના, પોતાના કુટુંબના સંસ્કાર એમને આપે છે. આપણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે માતા પિતા બંને પોતાની જોબમાં, બિઝનેસમાં કે પોતાના પર્સનલ કાર્યોમાં એટલા બિઝી થઈ ગયા છે કે જેથી બાળકને શાંત રાખવા માટે થઈને બચપનથી જ બાળકને સ્ક્રીન આપી દે છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે ઇન્ડિયામાં એવરેજ 4 થી 5 કલાકનો ટીનેજર્સનો સ્ક્રીન ટાઈમ હોય છે. 0% ફિઝિકલ એક્ટિવિટીઝ થઈ ગઈ છે. બાળકો મેદાનથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે. રાઈટ? 18 વર્ષથી નાના કેટલા બધા બાળકો આપણે એવા જોઈએ છે કે જે અત્યારે કન્ટેન્ટ ક્રિએટર્સ બની ગયા છે. અને ક્રિએટ શું કરે છે? જે તમે અને આપણે બધા જાણીએ છીએ. અગર બીજા દેશના લોકો પોતાના બાળકોને સાહસિક બનાવી રહ્યા છે, આવી રહેલ જે ડિજિટલ વર્લ્ડ માટે એ ડિજિટલ વર્લ્ડને કંટ્રોલ કરીને પોતે પોતાનું જીવન સારી રીતે ચલાવી શકે તે માટે થઈને તૈયાર કરી રહ્યા છીએ, તો પછી આપણે ઇન્ડિયન્સ અત્યારે શા માટે આપણા બાળકોને આ ડિજિટલ વર્લ્ડના કે ઇવન સોશિયલ મીડિયાના ગુલામ શા માટે બનાવી રહ્યા છીએ? પેરેન્ટ્સ મિત્રો ખાસ યાદ રાખજો, બાળકોનું જે બચપન છે ને એ મોબાઈલથી નહીં પરંતુ મેદાનથી તૈયાર થાય છે. તેમને સ્ક્રીનથી નહીં પરંતુ સ્કિલ્સ સાથે ડેવલપ કરવાની જરૂર છે. એન્ટરટેઇનમેન્ટ આપતા પહેલાં જરૂરી છે કે આપણા બાળકો એન્ગેજમેન્ટ કરતાં શીખે. પોતાનું સેલ્ફ એન્ગેજમેન્ટ શેની સાથે? તો કે પોતાની હેલ્થ સાથે, સમાજ સાથે અને પોતાના સ્વપ્નાઓ સાથે પોતાની જાતને એન્ગેજ કરતાં શીખે. થિંક અબાઉટ ઇટ.